એ મારી ગુજરાતની સરકાર રે રાજલ બેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલ બેન વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે મોદી સાહેબ વટવાળા, મારી દિલ્હીની સરકાર રે મોદી સાહેબ વટવાળા. નમસ્કાર. તમે જેમને સાંભળ્યા એમનો અવાજ સાંભળીને જાણી જ ગયા હશો કે તેમનું નામ છે જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ બારોટ. પણ આ શું તેઓ ગાઈ રહ્યા હતા? એ તો બરાબર, પણ ભાજપના ખેસ પહેરીને કેમ ગાઈ રહ્યા હતા? એ સવાલ તમને થાય ને અમને થાય, અને તમને એવું લાગે કે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે, તો તેનો જવાબ સીધો છે ના, તેઓ હજી સુધી ભાજપમાં નથી જોડાયા. તો પછી તમને સવાલ થાય કે આ ભાજપનો ખેસ પહેરીને તેઓ વટવાળા મોદીજીની વાહવાહી કેમ કરી રહ્યા છે? તો આ તમામનો જવાબ હું આજે આપવાનો છું આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. સૌથી પહેલા જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ બારોટ જે જગ્યાએથી ગાઈ રહ્યા હતા તે સ્થળ છે ઉના. આ ઉના એ જ જગ્યા છે જ્યાંથી રાજલ બારોટ, જેઓ ડાયરાના અને ગુજરાતી સંગીતમાં ખૂબ મોટું નામ ધરાવે છે, તેવા રાજલ બારોટ વોર્ડ નંબર 7માંથી ભાજપના ઉમેદવાર છે. ટૂંકમાં હવે તમે જાણી જ ગયા હશો કે શું સંબંધ છે. તો જિગ્નેશ બારોટ છે તેઓ રાજલ બારોટને બહેન તરીકે માને છે, અને હવે આ ભાઈના એક ફરજ રૂપે, ભાઈના સંબંધ રૂપે તેઓ આવ્યા હતા ઉના, અને તેમણે ત્યાં રાજલ બારોટના સમર્થનમાં આવીને આ ગીત લલકાર્યું, અને સાથે આગળ શું કહ્યું તે આપણે આ વિડીયોમાં જોઈએ, અને ત્યારબાદ થોડી રાજનીતિની ગપશપ પણ કરી લઈએ. પહેલા તો ઉના નગરપાલિકાના ચૂંટણીમાં 2026માં વોર્ડ નંબર 7માં અમારા ગુજરાતનું ઘરેણું અને મારા ગુરુ સમાન સેવા મણિરાજભાઈ બારોટ અને મણિરાજ બારોટના દીકરી એટલે મારી રાજલબેન બારોટ, એમને અહીંયા ભાજપે એમના ઉપર ભરોસો મૂક્યો છે અને એમને મળી છે. તો પહેલાં તો મોદી સાહેબનો અને અમિત શાહ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું કે એમના ઉપર ભરોસો રાખીને ટિકિટ મળી છે. એવા જ ખાસ અમારે કિરણબેન ધનસુખભાઈ બાંભણિયા, અમારે કેવુરભાઈ દેવચંદભાઈ મૈયા, અમારા પરેશભાઈ બાબુભાઈ બાંભણિયા અને રાજલબેન રૂપેશભાઈ બાંભણિયા, એમના ઉપર જે ભાજપે પહેલાં ભરોસો મૂકીને આ ટિકિટ આપી છે બદલ ખૂબ ખૂબ આભારી છું. અને 7 નંબર વોર્ડના તમામને મારી ખાસ નમ્ર વિનંતી છે કે ભાજપે આપણા માટે સારા કામ કર્યા છે. રોડ રસ્તાથી માંડીને પાણીથી માંડીને ખૂબ સારું આપણું વિકાસ કર્યો છે, તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છીએ. તો એમ આ જે ભરોસો મૂક્યો તે બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું. અને બધાને નગરપાલિકાના તમામને ખાસ વિનંતી છે 7 નંબર વોર્ડના કે બધાએ આમાં તમે વોટિંગ કરજો અને બહુ મતથી જંગી મતથી જીતાડજો. ખાસ વિજય માટે તો અમે ઘણા ગીતો ગાયા છે, અને રાજલબેન ઉપર તો એમના પિતાશ્રી મણિરાજ બારોટના ખૂબ મા બાપના ખૂબ આશીર્વાદ છે, માતા સિકોતર માના ખૂબ ખૂબ આશીર્વાદ છે, અને આજે એમના દાદરે બધાને આગળ આવવાનું થઈશ. પણ સાથે સાથે મને ખૂબ આનંદ છે કે અમારે કિરણબેન, અમારે કેવુરભાઈ, પરેશભાઈ, એમને પણ તમે બધા આશીર્વાદ આપજો અને ખૂબ બહુ જલ્દી જીતાડજો. અને ત્યારે મારે ખાસ ગાવું છે, એ મારી ગુજરાતની સરકાર રે રાજલ બેન વટવાળા, મારી ઉનાની સરકાર રે રાજલ બેન વટવાળા, મારી ગાંધીનગરની સરકાર રે મોદી સાહેબ વટવાળા, મારી દિલ્હીની સરકાર રે મોદી સાહેબ વટવાળા. એટલે ખાસ ઉના નગરપાલિકાના 2026માં વોર્ડ નંબર 7ના તમામને વિનંતી, એમને બહુ જલ્દી મતથી જીતાડજો, અને મને ભરોસો છે તમારા પર કે તમે એમને વોટિંગ કરશો અને આ ચારે તમે ખૂબ બહુ જંગી મતથી જીતાડજો. જય માતા. તો હવે તમે જાણી જ ગયા હશો કે જિગ્નેશ બારોટ કેમ ઉનામાં આવ્યા અને કેમ તેમને ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો. તેમણે હજી સુધી પહેર્યો નથી, પણ 2027 આવતા પહેરે તો તમે નવાઈ ન પામતા. થોડા સમય પહેલાંની વાત કરું તો દેવાજ ખબર પણ ડાયરામાં ખુલ્લામ બોલી ચૂક્યા હતા કે જિગ્નેશને આપણે લડાવવાનો છે, અને એ લડે તો આપણે એ જે પક્ષમાંથી લડે આપણે તમારે ખુલ્લા આમ સમર્થનમાં આવીશું. એમ તો આ લોક સંગીતકારો અને ગાયકો છે તેઓનું ગુજરાતની રાજનીતિમાં ઘણું પ્રભુત્વ હમણાંનું રહેલું છે. તેમની ખૂબ ચર્ચાઓ પણ થાય છે. જ્યારે ગુજરાતની ઉપર વાત આવે ત્યારે લોક કલાકારો સામે આવીને બોલતા હોય છે, અને એવામાં રાજલ બારોટે ટિકિટ લીધી તો જિગ્નેશ કવિરાજ, જિગ્નેશ બારોટ છે તેઓ આવ્યા તેમના સમર્થનમાં, અને તેમણે કોઈ પણ પક્ષ હોય તેઓએ તેમનો ભાજપનો ખેસ પણ પહેર્યો અને સમર્થનમાં ગીત ગાયું અને વોટ પણ માંગ્યા છે.
તો આથી આખી માહિતી ટૂંકમાં જિગ્નેશ કવિરાજ અત્યારે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા નથી, કેસરિયા ધારણ કર્યા નથી. આ તેઓ આવ્યા હતા અને તેમના કારણે અલ્પેશ બારોટે મળતી માહિતી મુજબ અલ્પેશ બારોટ જેઓ રાજલ બારોટના પતિ છે તેમને ખેસ પહેરાવ્યો હતો ને ખાલી વિડીયો પૂરતો જ તેમણે ખેસ પહેર્યો હતો. પણ 2027 આવતા જો પાર્ટી ખેસ પહેરાવે અને ચૂંટણી લડે તો નવાઈ ન લગાડતા, કારણ કે આ રાજનીતિ છે, અહીં કંઈક પણ શક્ય છે. વાત કરીએ ઉનાના નગરપાલિકાની ચૂંટણીની તો રાજલ બારોટ વોર્ડ નંબર 7માંથી તેઓ ઊભા રહ્યા છે. આખી પેનલમાં ભાજપ ખૂબ મજબૂત છે અને આખા વોર્ડમાં વાત કરીએ, નગરપાલિકામાં વાત કરીએ તો ભાજપનું પ્રભુત્વ રહેલું છે. પહેલાં રાજલ બારોટના પતિ એવા અલ્પેશ બારોટ પણ નગરપાલિકાના સભ્ય રહી ચૂક્યા છે, તેમણે પણ જીતી ચૂક્યા છે. આ વખતે તેમની પાસે ટિકિટ આવી, તેઓ પણ લડશે અને સંભવિત રીતે જીતી જાય તેવી સંભાવનાઓ છે, કારણ કે આખું બાંભણીયા પરિવાર છે, રાજલ અલ્પેશ બાંભણીયાનું પરિવાર, તે રાજનીતિ સાથે, ઉનાની રાજનીતિ સાથે વણાયેલું છે, ત્યાં તેમનો ખૂબ દબદબો છે. આના કારણે તેઓ જીતી જાય તેવી સંભાવનાઓ છે. કોંગ્રેસ આખા ઉનામાં ખૂબ નબળી હાલતમાં છે, તો આમ આદમી પાર્ટી ઊભી રહી છે, તો તેમની પણ હાલત અત્યારે ઠીકઠાક નથી. તો આથી આખી માહિતી તમને કેવું લાગ્યો વિડીયો જરૂર જણાવજો. જિગ્નેશ કવિરાજની અપીલ ગીત જે કેટલા વોટ હજી મેળવી શકે છે, રાજલ બારોટને કેટલા વધારે જંગી બહુમતીથી જીતાડશે તે જોવું રહ્યું. ધન્યવાદ.